ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા જો 8:30. તો જો અહીંયા રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને બે છોકરાઓ છે જમવા માટે બેસી ગયા છે. વાગી ગયા છે કેમ કે 11:30 વાગી ગયા, સાંજના 6:30. અને વરસાદ આવી ગયો, ફૂલ ઝાપટું આવી ગયું અને માથેથી અંધારીને ગયો ને વાદળમાં જો ધબધબાટી વરસાદ દેવા માંડ્યો છે. બગડાટી બોલાવે છે. જો જમી આવીને ફ્રી થઈ ગયા અને વરસાદ આવે છે. એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા જો 8:30 અને આજ તો જો છોકરા બોકરા બધા વયા ગયા ટ્યુશનમાં. નીરજ તમારે આવે ત્યાં કામ પતી જાય. મારે નીરજ એને નીરજ ઈ બાજાબાજ કરે બે ભેગા થાય એટલે બે ટ્યુશનમાં તો 8:30 વયા ગયા છે. અને અહીં મમ્મી જો ઉપર આવી ગયા. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી જો એનો નાસ્તો બનાવે છે, રોટલી. અને વરસાદ બહુ વર્યો મવામાં ને એમાં કાલામાં વિડીયામાં બતાવતો હતો ને અલી કઈ નદી આપણે તલગાસડા નદી કઈ છે આમાં નામ આવતું હતું. એ નદી આખી ગામમાં ભળી ગઈ. એટલું આમ ગામમાં તમે જોવો ને તો બધે પાણી પાણી. હા હા, એ હવે એટલું જ વધ્યું છે. એ બધું એનું થઈ ગયું બધાનું. કીર્તનનું નથી પીધું, બ્રેડ ખાધી ને એટલે એનું ફ્રીજમાં મૂક્યું છે. આવીને પી લે હે પછી. તો જો અહીંયા નાસ્તા પાણી અત્યારમાં હાલે છે. અને અહીંયા જો તમને આજનું વેધર બતાવું. અને ઝીણું ઝીણું મચ્છરિયું જો ચાલુ જ છે. આ કપડાએ બહાર સૂકવાય એવું નથી કાંઈ. જો બાવું ને આવું રહેશે વાતાવરણ. 2-3 દિવસ આ ત્રીજો દિવસ છે. અને ઝીણો 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 વરસાદ ચાલુ છે એમને. જો બધા રેનકોટ પહેરી પહેરીને દૂધવાળા ને બધા નીકળે છે. એવું છે ઝીણો ઝીણો. તો ચાલો આજે આપણે બનાવશું દૂધીનું જ્યુસ. સવારમાં તો પહેલાં બનાવી લઈએ ને પી લઈ, પછી આગળ કામ કરી. પછી કોઈ કામમાં કાંઈ સાંભળતું નથી. એ રહી વાઇટ કામ મેં રાખી હતી ને, એ ખાઈ ગયા હોય ભલે. મેં નકર આમાં ઢાંકીને રાખી હતી, લઈ લીધી લાગે છે એને. નથી શેકીને ઓલા નાસ્તામાં જ લઈ જવાની કીર્તનને. અત્યારે શેકી દીધી તે ખાધી, હવે નાસ્તામાં લઈ જાય. એમ તો એકાદ બે ખાઈ હોય તો ખા ને, આટલી બધી થોડી કઈ ખાઈ જાય. રોટલી બળી જાય ઘર, ફૂલ ગેસ છે. ચાલો દૂધીનું જ્યુસ બનાવી લઈએ અને પી લઈ. તો જો અહીંયા આપણે દૂધી ખમણીને લઈ લીધી છે ને. હવે બ્લેન્ડર મારી દઈશું, એમાં પાણી નાખશું થોડુંક અને લીંબુ નાખશું અને મીઠું નાખશું. તો પહેલાં ચાલો ખમણી લીધી છે, હવે એને બ્લેન્ડર મારી દઈ. તો જો અહીંયા આપણે મિક્સરમાં કાઢી નાખ્યું અને મીઠું અને લીંબુ એડ કર્યું છે, એટલે ખાટું મીઠું વધારે મજા આવે. અને આને છે ને બહુ રાખી નહીં મૂકવાનું, તાજે તાજું કરીને જ પી લેવાનું, નકર કાળું પડી જાય. કાચી દૂધી હોય એટલે ઝટ કાળું પડી જાય ને. એટલે હવે મમ્મી જો નાસ્તો કે લાંબા ટાટિયા કરીને નાસ્તા કરવા બેઠા છે. તો ચાલો ગાળી લઈ હવે અને પી લઈ દૂધીનું જ્યુસ. તો અહીંયા જો દૂધીનો ગ્લાસનો જ્યુસ આપણો રેડી થઈ ગયું છે. અને એમાં આપણે જો તીખાની ભૂકી નાખી છે, લીંબુ નાખ્યું છે ને ખાંડ આવડી જાય મીઠું નાખ્યું છે. તો મમ્મી જો પીવે છે. અને આના ફાયદા બહુ છે. હૃદય રોગવાળાને બહુ પીવાનું કહે છે. નળી બ્લોક ન થાય દૂધી પીએ ને તો. હા એ તો પણ તમે બાફીને પીતા ઉકાળીને, હવે આપણે આ કાચું પી નાખવાનું. હા કાચું ઝટ થઈ જાય. એટલે જો હવે હું ચાલુ કરું છું આજથી ટ્રાય. એક દી પીધું ભાવ્યું, મજા આવી એટલે જો મેં આજથી ચાલુ કર્યું છે. પેલા કેથી બિસારી મસ્ત લાગે હો. પેલા ખેતીથી પીતા ને, પણ મને એમ કે કાંઈક અલગ સ્વાદ આવતો હોય તો ને બાફેલું મને પછી ત્યારે ચાલતી ને નો ભાવ. આવું જ લાગતું, કાચીનું મજા આવે છે જો. આવું જ લાગતું એ. અને કઈ શેનો સ્વાદ ન આવે ને એટલે દૂધીનું આમ મોળે મોળું મીઠું ને લીંબુ નાખો એટલે શરબત જેવું થઈ જાય. અસલ શું લાગે, મસ્ત એવું થયું છે. તો તમે ઘરે બનાવીને ટ્રાય કરજો ને પીજો દરરોજ. અને અત્યારે હા, અને અત્યારે દૂધી સસ્તી થઈ છે. 10-10 રૂપિયાની મોટી મોટી આપે છે. તેથી રવિવારીમાં મોટી મને ખબર 2 લઈ લેતા જી દરરોજ કરવા જોહે. હવે આવતા રવિવાર 2 લઈ લેવાની મોટી મોટી. હા અઠવાડિયું પોગે તો દરરોજ આપણે બનાવીને પી લેવું. હવે મજા આવે, શરબત જેવું લાગે છે. અસલ બહુ મસ્ત છે. તમારે મોલા હાલતા સાંધા પડી જાય છે, ન પડે. ઠંડુ રહ્યું ને એટલે વાળ માટે ને બધા માટે સારું. ગોઠણ ગરમી વહી છે. હા તો તમે પણ ટ્રાય કરજો. જો અમે પી લીધું એક ગ્લાસ ભરીને. અને તીખાની ભૂકીથી વધારે મસ્ત સ્વાદ આવ્યો. મને ખબર આવે પણ સોડા જેવું લાગે. મારે એસિડિટી છે ને એટલે નો તીખા પીવે. તમારે નો ભાઈ જેને પીવું એને ન ખાય. કોક આવ્યું હોય શરબત પીવું તો હાલે હાલે ને, મજા આવે. હજી તો તમે બિલાન નથી પીધું. બિલાન પીવો ને એ સરસ લાગે. બિલાન મને ભાઈ હવે દરરોજ સવારમાં જો એક ગ્લાસ કરીને પી જ લેવાનું છે. તો જો અહીંયા રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને બે છોકરાઓ જો જમવા માટે બેસી ગયા છે. વાગી ગયા છે કેમ કે 11:30
11:30 થઈ ગયા છે અને રસોઈમાં છે જો દાળ ભાત અને ભાજી કાલની જો આરાધ્યાબેન જમે છે, ભાજી ખાઈ છે. અને ટીંડોરા કોબી મરચાંનો સંભારો છે, દૂધી બટેટાનું શાક છે અને બ્રેડ બટર જો નાસ્તામાં લઈ જાય છે, બટરથી શેકી દીધા છે. તો હવે આ નાસ્તામાં લંચ બોક્સમાં એ લઈ જાય, કેમ કે આજે મેનુમાં એવું હતું ને સેન્ડવીચ કે બ્રેડ જામ ને એવું બધું હતું આજનું મેનુ. હા કાલનું હતું પણ આપણે આજે બનાવી નાખ્યું, કેમ કે ફ્રૂટ લાવવાનું હતું બાકી, કેમ કે વરસાદ ઝીણો ઝીણો જો ચાલુ જ છે અમારે, એટલે આમાં કઈ લેવા જવાય એવું નથી. ટમેટા કાકડી ને એવું બધું સલાડ તો હે કાકડી હે ને સુધારે અને એમાં હે ને મીઠું મરચું નાખી લઈ જાય. પણ કાકડી લેવા જવી પડશે ને સાંજે. તું સાયકલ લઈને લઈ આવતો હતો આમ ઓલા થડેથી, તાર હવે જ સાયકલ છે તો આલ્યું જવાય. કાલ જવાના પણ કાલ અમે ગામમાં નથી જવાના શાક લેવા. અહીંથી તાર પપ્પાને કાલ રજા હશે ને તો કેવું લઈ આવી દે. આપણે ગામમાં જાવું ને શર્ટ દેવા જાવું એટલે લઈ આવશું ને, વરસાદ જવા દે તો ને. તો જો બે છોકરા જમવા માટે બેસી ગયા છે, રસોઈ થઈ ગઈ છે બધી કમ્પ્લીટ. હવે આપણે બનાવવી છે રોટલી, તો ફટાફટ રોટલી બનાવી લઈ. ગેસ ધીમો કર્યો ત્યાં જો બંધ થઈ ગયો, આ ગેસ અમારે ખરાબ થઈ ગયો છે, રિપેર કરાવવાનો છે. હવે ચોમાસું આવી ગયું અને વરસાદ ઝીણો ઝીણો જો ચાલુ જ છે, જો ખાતોય ના ક્યારેક ક્યારેક ખાઈને ક્યારેક લાઈટરથી નહીં નથી ખાતો, ગેસ એવું થઈ ગયું છે, બગડી ગયો છે. તો ચાલો રોટલી ફટાફટ બનાવી લઈ અને પછી જમી લઈએ. હમણાં બાર તો હમણાં ખાવા આવશે, 11:15 તો ખાવા આવ્યા છે. ત્યાં છોકરાઓ બે જમીને સ્કૂલે જાય પછી અમારો વારો, તો અમે જમી લઈ પછી મળીએ. વાગી ગયા સાંજના 6:30 અને વરસાદ આવી ગયો, ફૂલ ઝાપટું આવી ગયું અને માથેથી અંધારીને ગયો ને વાદળું માથે આવ્યું ને એ ભેગો વર્યો, પણ જરીક વાર જ આવ્યો, 5 મિનિટ 10 મિનિટ જેવો છે અને હવે રહી ગયો છે. હવે કઈ આવતો નથી, એક જેવા તેવા ઝાપટા નાખી જાય છે. અને અહીંયા જો છોકરાઓ આવી ગયા છે સ્કૂલેથી અને જો એક તો હોમવર્ક કરવા માટે બેસી ગયો છે અને અમારે એક બેન જો નખરા કરે છે, લેસન કરવું નથી અને કાંઈ કરવું નથી. પછી ભલે રાતે મોડું થાય, સાંજે મોડું થાય પછી હુવાનું, હવા ટ્યુશનમાં જ, ટ્યુશનનું નથી બાકી હજી. આ પણ તો અત્યારે કરવા માંડ હાલ, આ તો કરવા માંડ ગમે એ એક કરવા માંડ અત્યારે હાલ. અને જો આવું છે ધબાટીને. કાલે છે અમારા સ્કૂલમાં વાલી મીટિંગ છે કાલે. તાર આખો દિન રજા ખબર તો નહીં? મેસેજ આવી ગયો છે તાર પપ્પાને, મારો નંબર આમાં સેવ કરવો જોઈએ, મને ખબર નથી પડતી છે. તારે નથી ને કીર્તન રજા? આ ટ્યુશનનું કરવા મને હાલ અત્યારે. કાલ રજા છે તો મોબાઈલમાં લેસન હોમવર્ક તો આવી જાય કે તારે ત્યાં કાલનું તે એ કરતા તાર કરવા માંડ ને થોડુંક. તો આવું છે જો બે બગડાટી બોલાવે છે અત્યારે. હા આઈ જે હોય કરવા માંડો હાલો. આ તો કરી નાખે પછી સાંજે પછી મોડું થઈ જાય. જો વાતાવરણ વેધર જોવો આજનું તમે. ધબાટી બોલાવી ગયો હમણાં ઘડીકમાં, તો જો પાણી કરી દીધા આમ જો બધે. 5 મિનિટ ખાલી આવ્યો ને તો એ તો ખાડો છે તો એમાં ભરાવાનું જ છે પાણી, એ બુરવો પડશે હવે તારે થાહે. તો જો મસ્ત વેધર થઈ ગયું છે. હવે ઠંડુ થોડુંક થઈ ગયું છે, 2 દિવસ થા. હજી જો આ વાદળું અંધારીને બધું અહીંથી વરહીને આમ જાય છે, હવે ત્યાં એ બાજુ વારો પાડશે એવું છે. હમણાં તો કપડાં 2 દિવસ જો સુકાતા નથી, એટલે બધા સ્ટેન્ડમાં પડ્યા હોય. તો આવું છે બધું. ચાલો તો શું સાંજે મેનુમાં રસોઈમાં બનાવશું જોઈએ હવે. અને આય જો બે અંદર બાંધવા માંડ્યા. શું છે બેયને? હે હા જોયે તાર પપ્પા તરત હો બાદશો, એ ખબર પડી જાય તમ તારે. ગમથી થોડુંક ચોટે, ઈ ગમથી નો ચોટે. નો ચોટે આરાધ્ય એવું. આમાં તો છે પણ હંચો ભેગો કંપાસમાં. હા એ ચોટશે, ફેવિકિક થી ચોટશે ને તો ચોટાડી દેવું. હો શાંતિ રાખો અત્યારે. તો ચાલો હવે રસોઈનું કામકાજ કરશું. 10:30 આવડી જાય છે સવારના. 6:30 થઈ ગયા સાંજના. હવે શું બનાવી જોઈ નક્કી કરી હવે અને મળી પાછા. ચાલો આગળ. જો ધબધબાટી વરસાદ દેવા મળ્યો છે, બગડાટી બોલાવે છે. જો કેવો મસ્ત આવવા મળ્યો છે. આજ તો વરસાદે
આજ લગભગ રાજકોટનો વારો કાઢશે એવું લાગે છે. જો એક રસ થઈ ગયું છે બધું, એટલે આવશે ખરો એવું લાગે છે. આજ તો જો 16-17 ની આગાહી છે ને 2 દિવસની, એટલે બધે વરસે છે અત્યારે. અમારા ભાઈએ જો હોમવર્ક પૂરું કરી લીધું છે અને વરસાદ બગડાટી દેવા માંડ્યો છે. તો આજે કારખાનાવાળા આવવામાં વાંધા પડશે. રેનકોટ ફેરીને બધાને આવવું પડશે એવું બધું છે, કેમ કે અત્યારે બહાર નીકળાય એવું નથી. પવન ને વરસાદ ને બધું જો અહીંથી ને પવન વાછટ આવવા મળી છે. અહીંયા જો મારે હવે દરવાજો બંધ કરી દેવો પડશે, અંદર પાણી આવવા મળ્યું. જો અને અહીંયા બને છે જો રસોઈમાં જો ખીચડી બની ગઈ છે. હવે રોટલી અને ઘીસોડાનું શાક બનાવ્યું છે. હજી ચડે છે, મસાલો કરવાનો બધો બાકી છે. તો ચાલો બનાવી લઈએ. જય સ્વામિનારાયણ મિત્રો, જો વાગી ગયા છે સાંજના 7:15 અને વરસાદ ધબધબાટી ચાલુ થઈ ગયો છે ફૂલ જોશમાં. આવો નવો વરસાદ જો રહી જાય ને 2-3 કલાક તો તબાહી મચાવી દે રાજકોટમાં. એવો ધબધબાટી ચાલુ થઈ ગયો છે જોરદાર. ઓલરેડી આખો દી વરસાદ ચાલુ જ હતો આજે, પણ થોડીક ધીમી ગતિ હતો. એમને આખો દી બંધ જ નથી, વરસાદ ચાલુ જ હતો. પણ અત્યારે થયો છે મોટા છાંટાએ અને હાઈ ક્લાસ ધબધબાટી ચાલુ. જો આવો નવો ચાલુ રહે ને 2 કલાક તો રાજકોટમાં તબાહી મચાવી દે. એટલે બે નાવા નીકળ્યા હતા. તો જમી કાઢીને ફ્રી થઈ ગયા. વરસાદ આવે જો પોતે આમાં કરે, હું આગળ ક્યાં હાલું. જો વરસાદ ચાલુ થઈ ગયો જો. દૂધવાળા બિચારા જો પલળતા રેનકોટ પહેરીને આવે દેવા. પાછો સારો આવવા માંડ્યો જો. 2 દીની આગાહી છે એમ કે છે ને 16-17 ની. પડ્યો ત્યાં બહુ પડ્યો છે બધે હો. અહીંયા જ આપણે ઓછો. સિંહોરમાં બધે બહુ પાણી મોબાઈલમાં બતાવે છે, ફોનમાં સમાચારમાં. આપણે તોય ખાલી વાસટ જ છે. ઓછો છે. હવે આમાં તમે કેમ જાઓ? રેપ જ જવા હે. તો જો આજ અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે થોડુંક ટાઢોડું થયું એવું લાગ્યું. 2 દિવસ એક ધારું આવી રીતને વાતાવરણ છે ને, તડકો નીકળ્યો જ નથી. એટલે ઓલામ નાખીને દવાઈ આને નક્કી ન હોય તમારે જવાનું વિચાર હોય તો. વરસાદનું નક્કી હોય આ ચાલો ક્યારે આવવા મળે એ. તો ચાલો આ સાથે આજનો બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલના કન્ટેન્ટ સાથે. જય સ્વામિનારાયણ.